રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ નગરપાલિકા સુધરવાનું નામ લેતું નથી। સોનેરી મહેલ નજીકની લાખો લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોવા છતાં અને ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેવો ભય પણ ઉદ્ભવી રહ્યો છે। પરંતુ ભરૂચ નગરપાલિકા જાણે કોઈ મોટી હોનારત સર્જાય તેનું રાહ જોઈ રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે। પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં આવી પણ છે। નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડોવાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જર્જરિત પાણીની ટાંકીની તિરાડોમાંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ પણ કરી રહ્યા છે અને તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા પડવાને કારણે પણ પાણીની ટાંકી ગમે ત્યારે ધસી પડે તો આજુબાજુ રહેતા 100થી વધુ મકાનના લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવો ભય ઊભો થયો છે, જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે અને જર્જરિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન કરવા માટે આજરોજ સ્થાનિકો માંગ કરી હતી અને જો પાણીની ટાંકી જર્જરિત ધસી પડે અને કોઈનું જીવ જોખમમાં મુકાય તો પાલિકા જવાબદાર રહેશે તેવો આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની જર્જરિત પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોય સાથે તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવાલાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હું અહીં સોનેરી મહેલ પાણીની ટાંકીના વિસ્તાર બિલકુલ પાણીની ટાંકીને નીચે રહું છું। અત્યારે તમે બધું જોઈ શકો કે આ જર્જરિત ટાંકી થઈ ગઈ છે ને આંધી તુફાન આવે કે કોઈ બી ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ? નગરપાલિકાએ આ કામ વહેલી પડે કરાવવું જોઈએ। આ ટાંકી ખસાડીને બીજી લાઇનનું ટાંકી જે બની ગઈ છે એનું કામ વહેલી કરાવવું જોઈએ। શું છે આ ટાંકી સ્થિતિ કેવી છે અત્યારે? લીકેજ થાય છે, હલે છે। અહીં નીચે ઘેર 50થી 60 મકાન છે, નીચે પડી જાય ટાંકી પડી જાય કોઈ નુકસાન થાય તો એનું જિમ્મેદાર કોણ બનશે? રાબિયાબેન ખલીફા, સોનેરી મહેલ જાલિયામાં રહું છું। નગરપાલિકાને વિનંતી છે કે આ ટાંકી પડું થઈ રહી છે ને આજુબાજુ અમે રહીએ છીએ, ટાંકી ઉભરાય છે ને પાણી પડે છે, ઢળઢળ પાણી પડે છે। હવે આ ટાંકી પડશે એની જિમ્મેદારી કોણ લેશે? આ છોકરાઓ નાના નાના બધા રહે છે ને અમે રાતે ઉઠીને કહીએ છીએ કે ભાઈ ટાંકીમાં પાણી બહુ પડે છે, ત્યારે આ ભાઈ બંધ કરે છે। તો આ ટાંકીનું કંઈ ઉકાલ લાવો, તમને વિનંતી છે કે સારી રીતે આ ટાંકીનું કંઈ બી ઉકાલ બધા મરી જશે તો શું થશે? બરાબર।